થાકો નહીં ને તો હમણાં તો થોડાક દિવસ આ જ વાતો લેવી છે, શરૂઆતમાં અડધી કલાક બસ. આમાં 16 મિનિટનો એક ભાગ થાય જલ્દી. હવે આટલી બધી હૃદય સમાન વાત હોય તો આપણો લાવવી જ પડે ને. મારે કીધું રોજ કરજો આ વાત. હજી આગળ હવે જોઈએ કે નિર્વિઘ્ન માર્ગદર્શન કોઈ પડે નહીં, કલ્યાણ માર્ગ. બરાબર. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો સાંભળજો, અતિ મોટો આશય હોય, અતિ મોટો આશય હોય. આ વાત એને સમજાણી છે ને તેનો જુઓ ને. મહારાજ કહે જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી. બોલો, મારા જેવા કોઈક હોય ને, મારા જેવા, અને તમે સામે બેઠા હો ને, એ ખિસ્સા ભરેલા બેઠા હો ને, ખિસ્સા ભરેલા, અને મારા જેવો સાધુ સામે બેઠો હોય અને તમે આમ આડાહડું કરો, આમ કંઈક કરો ને, તો હું તમને કહું નહીં. શું કામ? ભાઈને ખોટું લાગી જાય તો. અને હું તો કહી દઉં છું, સામે બે પગ ઉપર આમ ચાલે બે, એટલે કહ્યું તમને તકલીફ હોય તો તમે આ સાઈડમાં બેહો. નકર સામે ભગવાન સામે પગ ઉપર પગ ચડે બેસાય નહીં. હા, તકલીફ હોય તો તમે સાઈડમાં બેહો, પછી પગ ઉપર ચડાવીને બેહજો. પગે ચડાવો ને માથે ચડાવો, બધી કરવી દેવજો, સામે નહીં. એમ આપણે કહી દઈએ. બરાબર. પણ જો એની પાસે મારે કંઈક સ્વાર્થ સાધવો હોય તો કહી શકાય નહીં, તો કહી શકાય નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારે સમસ્ત સત્સંગીઓ જો કોઈની પાસેથી કાંઈ સ્વાર્થ નથી હો. અમારે પરમહંસ એટલે સાધુ સમસ્ત આવી ગયા. બરાબર. સત્સંગી સમસ્ત બધા સત્સંગી આવી ગયા પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી. તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ પ્રયોજન છે કે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય, આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો. ચોખ્ખી ને ચટ સીધી આજ્ઞા કરી દીધી. જો એમ કીધું હોત કે આ વાત રાખવા જેવી છે તો કોઈ રાખે, કોઈ ન રાખે, મરજી પ્રમાણે કરે. બરાબર. એટલે આજ્ઞા નથી કરી, બતાવ્યું કે આ વાત રાખવા જેવી છે, બતાવ્યું. પણ અહીંયા શું કીધું? બરાબર. કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય એનું. આહા, કેટલી મજાની વાત હતી. માટે આ વાર્તા છે તે સર્વે કોઈને બાકી ન રહેવા દીધા. સર્વેમાં કોણ બાકી ગયા? બરાબર. આ વાત સર્વે એટલે આપણે કહીએ કે સત્સંગના બધા જ અંગો આવી ગયા. બધા જ અંગો આવી ગયા. જો સર્વે દ્રઢ કરીને રાખજો. જો દ્રઢ કરીને રાખજો. આટલી વાત નિષ્ઠાની કરી. હવે વાતનો ટોન બદલે છે, ટોન બદલે છે. મહારાજ કહે અને જે તેજને વિશે મૂર્તિ છે તે આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. હવે તેજને વિશે એટલે તેજ એટલે એ શું એને એ કયું? તેજ એટલે શું એ કયું? તેજને વિશે મૂર્તિ છે. આગળ આવી ગયું છે. જો એક રસ્તે આગળ આવી ગયું. તેને આત્મા કહીએ, તેને બ્રહ્મ કહીએ, તેને અક્ષરધામ કહીએ. એક રસ્તે જો અત્યારે આવ્યો ને એટલે મોરબી વાંકાનેર ને એ ઉપર આમ જોયું તો એક રસ થઈ ગયું હતું. પછી હું આવતો જ્યાં અગાસી મેં ભાઈ ઉપર મેં કીધું જોઈ લો અગાસી. કીધું આ મોરબી વરસાદ મંડી પીડ્યો હોત, તૂટી પીડ્યો હતો. એક રસ થઈ ગયો એટલે કે એક રસ થઈ ગયો કાળું ડિબાન. એક રસ
એમ શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. ખુદ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, ખુદ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાયો. ઓહો, ઉપમા ન દેવાની વાત પૂરી થઈ ગઈ. નાખે સમુદ્રને કોની ઉપમા જો કયો? આપણું આ રાજકોટનું જે આજી ડેમ સરોવર છે એને એમ કહેવાય, ઓહો આ તો નર્મદા ઓલો શું કહેવાય સરદાર સરોવર જેવું છે એમ કહેવાય. ભલે ન હોય તો એમ કેવું તો કહી શકાય, એમાં ના નહીં, બરાબર. અને સરદાર સરોવર કોઈ ઉપરથી જોવે તો કે આ તો અપાર સમુદ્ર છે એમ કહી શકાય. ભલે છે નહીં છતાં કેવું હોય તો બાધ નહીં, દોષ નહીં કોઈ, પણ સમુદ્રને આમ હિલોડા લેતો હોય અને કિનારે ઊભો હોય, મોટા મોટા મોજા ઉછળતા હોય, આમ લોટ કે લોટ ઉછળતા હોય, બરાબર. આમ ચારે બાજુ આમ જોત પાણી પાણી, એને એમ કહેવાય ઓહો આ સમુદ્ર તો સરદાર સરોવર જેવો છે એમ કહેવાય. બોલો, સમુદ્રને ભાઈ ઉપમા નથી. આવી મોટી મોટી હિલોજન લાઈટો હોય ને, પેલા સર્કસ વાળા બીજા કંઈક ફંક્શન મોટા મોટા હોય ને ત્યારે ઊંચે ઊંચે થાંભલા મોટી મોટી લાઈટો કોરી હોય, બરાબર. તો એમ કહેવાય કે આ સુરત જેવી લાઈટો છે હો. શું એમ કહેવાય? સુરત જેવી લાઈટો છે. પણ સુરત આમ ખરેખરો બપોરના 12 વાગે ખીલો હોય, વાદળા ક્યાંય ન હોય, અને એમ કહેવાય આહા સુરત છે ને હિલોજન લાઈટ જેવો છે હો, હિલોજન લાઈટ જેવો મોટી 1000 વોલ્ટની હિલોજન લાઈટ હોય ને એવો આ સુરત છે એમ કહેવાય. અને કદાચ કોઈ કહેતો ગાંડો માણસ છે, એને ક્યાં ખબર છે સુરત શું શીખે. એમ એક રસ્તે જો, એક રસ્તે બરાબર. કેવું છે? શીતળ શાંત છે, જેને તેજની ઉપમા નવ દેવાય, નવ દેવાય, નવ દેવાય એવું તેજ. તે જે તેજને વિશે મૂર્તિ છે તે આ પ્રત્યક્ષ મહારાજ છે. હવે હું કરું મારા ગુરુની વાત, કાલે મેં કહી હતી. એ એમ કહેતા એ આ અને આ એ, બરાબર. અહીંયા આવી ગયું ને, જે તેજની વિશે મૂર્તિ છે એટલે એ તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એટલે આ થઈ ગયા, બરાબર. જે એ મૂર્તિ છે એ આ છે અને જે આ છે એ છે. બોલો, આમાં અવતાર અને અવતારી એકદમ સ્પષ્ટ જુદા પડી ગયા. આ કોણ છે? તો અક્ષરધામના પતિ છે. જો એકદમ સ્પષ્ટ જુદા પડી ગયા. જે તેજને વિશે મૂર્તિ છે તે જનો મૂક્યો હોત ને, ખાલી તે કીધું હોત ને તે તો હજી વજન નો આવત વાતમાં. આમાં વજન આવી ગયો. તે આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. પાછું શું કીધું? એમ જાણજો. ભાર જે છે સમજવા માટે, કોને સમજવા માટે? જે કોઈ આ વાંચે વચનામૃત, જે કોઈ વાંચે ને બધાને આ વાત સમજવાની છે. ન વાંચે ને કોણ કે? વાંચે ને લાગુ પડે. અને જો હવે મહારાજ છે ને આગળ એમ કે છે કે જો એમ ન જણાય, આટલું બધું ન સમજાય ને તો કે એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો. હાઈ કીધું ને, હાઈ પાવર, એ હાઈ પાવરની વાત કીધી. હવે આટલી વાત ગળે કદાચ નો ઉતરે, બરાબર, નો ઉતરે તો મારે કે એટલું તો જરૂર જાણજો. જે અક્ષર રૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. લ્યો આ લેવલ હાવ નીચું મૂકી દીધું. લેવલ અક્ષર રૂપ તેજ એટલે અક્ષરધામ રૂપ તેજ, બરાબર. તેને વિશે જે મૂર્તિ છે, બરાબર, તેને મહારાજ દેખે છે. આમાં કેટલું લેવલ નીચું મૂકી દીધું ખબર પડી? બે થયા, આ જુદા પડી ગયા.
અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ અને અહીંયા જે બોલે છે એ બે જુદા પડી ગયા. આ નો સમજાય એટલે મારા બે નીચું મૂકવું પડ્યું. લ્યો, તેને મહારાજ દેખે છે એ, અને એમ દેખે છે એટલે કોણ બે છે કે ન થયા? બે થયા ને. બોલો, એમ જાણજો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. પાછું જોડે છે તો પોતાના પાછા મારે વિશે હેત રહેશે. તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે. તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે. હવે લૌકિક દ્રષ્ટાંત તમને સમજાય જેવું મારે વાત કરવી પડશે. નીલકંઠ સાંભળજો, આપણે એની જ વાત કરી. નીલકંઠ એને સ્કૂલનો સમય હોય 7, 7:15, 7:30 અને અઠવાડિયામાં 2 વખત 8 વાગે ઉઠે. કેટલા વાગે? પછી સ્કૂલ તો કેન્સલ થઈ ગઈ ને, અને બાકીના દિવસો જાય અને છૂટે અને આવી દફતર એક બાજુ મૂકી આ મોબાઈલ લીધો, ખાઈ પીને કાં હોઈ જાય, ઉઠીને આ મોબાઈલ લીધો, આ ટીવી ચાલુ કર્યું, આ રમત ગમતમાં કંઈક રમવા વહી ગયો. આવું સતત થતું હોય તો તમે અથવા મહેશ એ નીલકંઠને કંઈ કયો ખરા કે ભાઈ તો એને જોવાનું છે, તોય તમે કયો. અને છતાંય ન માને અને તમને ખૂબ હેત હોય તો એકાદી ગાલે અડે કે ન અડે કે બે અડે? એક અડે કે બે અડે? બોલો, શું કામ? તમારે એને વિશે હેત પૂરેપૂરું છે. અને એવું પાડોશીનો છોકરો કરતો ત્યાં કઈ કહેવા ન જાવ જાય કોઈ કયો. પેલા તો શું કયો, બટા દીકરા તું આમ કરીશ તો મોટો થઈને તું શું કરીશ? તારે દીદી ઘણું ભણવાનું છે, તારે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, અમારી વાત માન ને તું ભણવામાં ધ્યાન દે, દીકરા ભણવામાં ધ્યાન દે. છતાં એનો ન દે, પછી લાલ આંખ થાય, લાલ આંખ થાય તોય ન માને, પછી હાથ ઉપડે હો. ને એની મા તો સીધું લે વેરણ હો, કહાણી લે. બોલો, કેટલી ચિંતા તમારે તમારા છોકરાની કેટલી ચિંતા છે. તો આપણે બધા પરમ પિતા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ. તો આપણા કલ્યાણની પ્રભુને કેટલી ચિંતા છે. આપણા કલ્યાણની પ્રભુને કેટલી ચિંતા છે. જો શું કે છે અહીંયા, તમારા આશ્રય એવો તે નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને જેને આવે, હા એ તો વહી ગયું અહીંયા, હા મારે વિશે તમારે મારે વિશે હેત રહેશે, તેને કરે તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવી નવી રાખજો. પણ ગાફલપણે કરી વિસારી દેશોમાં ભાઈ. તો આગળ એમ કીધું કે એટલું બધું ન સમજાય તો એમ કીધું કે તેજને વિશે અક્ષરરૂપ તેજને વિશે મૂર્તિ છે, તેને મહારાજ દેખે છે. એમ નીચું મૂક્યું પછી કે એમ જાણશું ને તો પણ તમારે મારે વિશે હેત રહેશે, મારે વિશે હેત રહેશે. તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે. કલ્યાણ હોય ને તો ખાલી કલ્યાણ કલ્યાણ થાય એમ કીધું હોત ને તો હજી એમ થાય કે એકાદું જન્મ 2 જન્મ લેવા પડશે. કેમ નહીં, પરમ કલ્યાણ કહી દીધું એટલે વાત પૂરી. આત્યંતિક કલ્યાણ આવી ગયું. આત્યંતિક કલ્યાણ થાય પછી એને માટે જન્મ અને મૃત્યુ એ પૂરું થયું. એ નથી એને એક ગત્વા પાછું આવવાનું નથી હો. જે તેજને વિશે મૂર્તિ છે તે આ મહારાજ છે એમ જાણજો ભાઈ. અને મારે તમારે મારે વિશે હેત રહેશે
તેણે કરી તમારું પરમ કલ્યાણ થશે હો. આપણા કલ્યાણની કેટલી ચિંતા કરે છે એમ કેવું છે કયો. ફરી મારા એમ કહે છે અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી. બોલો, અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી. બોલો, કાંઈ સ્વાર્થ ખરો આપણી પાસે ભગવાનને? છતાંય મહારાજ આપણી ઉપર કેવળ કરુણા કરી, દયા કરી આવી રીતે વાત કરે છે હો. હવે વાત એક જ છે અને ટૂંકી છે. એક જ વાત છે અને ટૂંકી છે કે પૂર્વ ભવનું કાંઈક હોય તો આ વાત હવરી પડે. પૂર્વ ભવનું કાંઈક હોય તો આટલું બધું કહીએ અને છતાંય ન મનાય, આટલું બધું કહીએ અને છતાંય ન મનાય તો પછી એમ કહેવાય હવે એના ભાઈ ફૂટા થઈને શું કહે. મારી વાતને હું નથી આગળ લાગતો, અહીંયા સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા છે ને એને હું કહું છું. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત કોઈ પાસે સ્વાર્થ સાધવો નથી. તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એક પ્રયોજન છે કોઈ રીતે આ વાત સમજાય તો તેના જીવનું બહુ રૂડું થાય. જો જય સ્વામિનારાયણ.